એવા સમય વલસાડ એસઓજી પોલીસને મોટી સફળતા મળી। દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતા મોટા જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ પાસેથી 15,000 થી વધુની નવસારની સ્ટિકનો જથ્થો પણ કબજે કરાયો છે। વલસાડ તાલુકાના સેગવા ગામેથી જાવેદ અને સુલેમાન નામના 2 આરોપીની એસઓજીએ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પકડાયેલ આરોપી સુલેમાન ઇબ્રાહિમ શેખ ભાજપ લઘુમતી મોરચાના વલસાડ તાલુકાના પ્રમુખ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ભાજપમાં હોદ્દો ધરાવતા હોવા છતાં આ પ્રકારની ગેરપ્રવૃત્તિમાં સંડોવણી નીકળતા રાજકારણ પણ ગરમાયું છે। વલસાડ એસઓજી દ્વારા બંને આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। વેરાવળના પ્રભાસ પાટણમાં કથળતી કાયદો વ્યવસ્થાને લઈને સવાલો। ચોરીના આરોપસર યુવકને વીજપોલ સાથે બાંધી માર માર્યાનો વિડીયો વાયરલ થયો। સ્થાનિકોએ માર માર્યા બાદ યુવકને પોલીસને સોંપ્યો। પોલીસ મુજબ યુવક માનસિક રીતે અસ્થિર અને કોડીનારના મિત્યાજ ગામનો રહેવાસી। 2 દિવસથી ગુમ યુવકને પોલીસે પરિવારને સોંપ્યો। તાજેતરમાં એસએમસીની ટીમ પર હુમલા બાદ ફાયરિંગની ઘટના પણ બની હતી। સતત ઘટનાઓને પગલે વેરાવળ પ્રભાસ પાટણની કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા છે। વડોદરાથી સમાચાર। માણેજા ક્રોસિંગથી જાંબુઆ માર્ગે અકસ્માત સર્જાયો। પૂર ઝડપે આવેલી બાઇક મહિલાને અડફેટે લીધી। બાઇક ચાલકે 2 બાળકીઓને પણ અડફેટે લીધી। અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાતફરી મચી હતી। અકસ્માતમાં 3ને ગંભીર ઈજા પહોંચી। ગંભીર રીતે ઘવાયેલી બાળકી સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડાઈ। તબીબોએ બાળકીને મૃત જાહેર કરી। ઘટનાને પગલે પરિવારજનોમાં શોક છવાયો। સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। પોલીસે અકસ્માત મામલે તપાસ શરૂ કરી છે। વાત હવે રક્ષાબંધનની। સુરતમાં આજે રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી। કેન્દ્રીય જળસંચય મંત્રી સી.આર. પાટીલે રક્ષાબંધનનો પર્વ ઉજવ્યો। બહેન દ્વારા સી.આર. પાટીલને બાંધવામાં આવી રાખડી। ભાઈની રક્ષા કરવા માટે ભગવાનને પ્રાર્થના કરાઈ। નેપાળ લઈને પણ તેમણે નિવેદન આપ્યું। નેપાળમાં જે પૂરની સ્થિતિ થઈ છે, પૂર આવ્યું છે, તેને લઈને સી.આર. પાટીલે નિવેદન આપ્યું। ત્યાં ફસાયેલા લોકોની વિગત ભેગી કરવામાં આવી રહી છે તેવી વાત કરી અને ભારત નેપાળને મદદ પણ મોકલી રહ્યું છે તે વિશે પણ જણાવ્યું। સુરતની લાજપોર જેલમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી। ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનમાં જેલમાં ભાવુક દ્રશ્યો સામે આવ્યા। લાજપોર જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ। પવિત્ર તહેવારમાં મુસ્લિમ બહેનો મુસ્લિમ ભાઈને પણ રાખડી બાંધતી નજરે પડી। પોતાના ભાઈ રાખડી બાંધી ગુનાનો રસ્તો છોડે તેવી વાત પણ તેમણે કરી છે। ક્ષણિક ગુસ્સો ક્યારેક જિંદગી બરબાદ કરી નાખે છે। આજે જેલમાં બંધ કેદીઓ માટે રક્ષાબંધનનો પર્વ ભાવ બની રહ્યો છે। સાબરમતી જેલમાં કેદી ભાઈઓને રાખડી બાંધવા મોટી સંખ્યામાં બહેનો ઉમટી હતી। જેલમાં આશરે 4,200 કેદીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ। સુરક્ષા વ્યવસ્થા માટે આશરે 300 પોલીસ કર્મચારી અને અધિકારીઓ તૈનાત કરાયા હતા। આધાર કાર્ડની ચકાસણી બાદ બહેનોને જેલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। સાંજના 5 વાગ્યા સુધી રાખડી બાંધવાની વ્યવસ્થા કરવામાં આવી છે। રક્ષાબંધન પર્વ દરમિયાન ભાઈ બહેનના મિલનના ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા। उनकी ओर से बहुत अच्छी तैयारी है। मैं आई, मुझे थोड़ा ही टाइम बैठना पड़ा। थोड़ा ही 5-10 मिनट्स में मेरा पापा का नाम आ गया। मैं पापा से मिलने आई हूँ अपने, और मेरे मासी अपने भाई से, और मेरे मम्मी और ये मेरा बेटा। तो इतने टाइम के बाद हम उन्हें फेस टू फेस मिल पा रहे हैं, उन्हें गले लगा पा रहे हैं, तो बहुत अच्छा लगा। और सिक्योरिटी भी बहुत अच्छी है कि उन्होंने ये कहा था कि मोबाइल नहीं चाहिए, पर्स नहीं चाहिए, सिवाय मिठाई के। तो कम से कम हम उन्हें मिठाई खिला पा रहे हैं। बहुत अच्छी व्यवस्था की है और मुझे बहुत अच्छा लगा कि हमारे लिए ये इन लोगों ने इतना बड़ा इन्होंने छूट दिए, मतलब कि रूबरू मिल सकते हैं और भाई बहन राखी बांध सकते हैं, और बहुत खुशी लगती है, दिल को सुकून मिलता है। जो मोस्ट ऑफ द आवक है वो फीमेल्स की है हमारे, तो हमने 60 से 70 फीमेल स्टाफ को भी लिया है, जिससे कि जो झड़ती करनी है या क्राउड मैनेजमेंट है वो इजीली किया जा सके।
उसके साथ साथ जो हमारे काउंटर्स बनाए हुए हैं जो फॉर्म फिल करवाने के लिए, आइडेंटिटी वेरीफाई करने के लिए कि एक्चुअल में फैमिली मेम्बर्स हैं कि नहीं है, तो उसके लिए काउंटर्स बनाए हुए हैं। एक बार जब अगर कोई बहन या फिर कोई भाई आता है तो उसकी फॉर्म फिल करने के बाद उसकी जड़ती करी जाती है। जड़ती के बाद वो लोग अपने जेल में अंदर लेते हैं। अंदर लेने के बाद जो अपनी प्रोसेस है रक्षाबंधन की राखी बांधना, तो वो कंप्लीट करी जाती है। અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે આજે કેટલાક ભાવુક દ્રશ્યો સર્જાયા હતા, કારણ કે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા માટે જેલ વિભાગ તરફથી અહીં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, જે જેલમાં બંધ કેદી ભાઈઓ છે તેઓને તેમના બહેન રાખડી બાંધી શકે તે માટે ખાસ કરીને જેલ વિભાગ દ્વારા એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। પૂરતા પ્રમાણમાં ચેકિંગ કર્યા બાદ તમામ બહેનોને અહીં જેલમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને લાઇન બંધ આપ જોઈ શકો છો। જે કેદીઓ છે તેઓને અહીં બોલાવવામાં આવે છે અને ત્યારબાદ તેમના જે પરિવારજનો હોય છે તેઓની સાથે મુલાકાત કરવામાં આવે છે। બહેનો તેઓને રાખડી બાંધીને મોઢું પણ મીઠું કરાવે છે અને આ દરમિયાન કેટલાક ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, કારણ કે કહેવાય છે કે એક ક્ષણની ભૂલ માણસને જિંદગીમાં કાયમ માટે જાણે કે પસ્તાવો કરી દેતી હોય તેવું કહેવામાં આવતું હોય છે અને એ જ પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળ્યા હતા, કારણ કે ક્યારેક ગુસ્સામાં તો ક્યારેક આવેશમાં આવીને લોકો ગુનો આચરી દેતા હોય છે અને ત્યારબાદ તેઓને જેલમાં જવાનો વખત આવતો હોય છે। એટલે જેલમાં આવા અનેક જે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા। જો કે લોકો દ્વારા ખાસ કરીને જે બહેનો હતી તેમના દ્વારા જેલ વિભાગનો પણ આભાર માનવામાં આવ્યો હતો, કારણ કે જેલ વિભાગ દ્વારા તેમના માટે આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। બહેનો છે તે તેમના ભાઈઓને મળી શકે, રાખડી બાંધી શકે અને મોઢું મીઠું કરાવી શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે જેલ વિભાગ દ્વારા કરવામાં આવી હતી। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે। વડોદરા સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી થઈ। ચૈતર વસાવાના બહેનો સેન્ટ્રલ જેલ પહોંચ્યા, ભાઈને રક્ષાસૂત્ર બાંધી દીર્ઘાયુની પ્રાર્થના કરી। ભાઈને જેલમાં જોઈને બહેનો ભાવુક પણ થઈ।